વડોદરા શહેરના બાપોદ પોલીસે ભારતીય બનાવટીનો વિદેશી દારૂ 3,72,000નો ઝડપી પાડ્યો। 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે બાપોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મોટા પાયે ઝડપી પાડવામાં આવ્યો છે। બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ગુજ્જર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અલ્પેશ ખોડાજી અને પુષ્પારાજસિંહ ભરતસિંહને અંગત બાતમીદારો દ્વારા બાતમીની હકીકત મળી હતી કે વ્હાઇટવુડાના મકાનમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ એક બંધ મકાનમાં મોટી માત્રામાં જથ્થો સંતાડેલો હોય તેવી ચોક્કસ હકીકત મળી હતી। ત્યારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 3,72,000નો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ઝડપી પાડી જગદીશ ઉર્ફે જગ્ગી રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી બાપોદ પોલીસે વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ક્યાંક ને ક્યાંક બાપોદ પોલીસે રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ, આશા ન્યૂઝ ગુજરાતી, વડોદરા।